Hello students, once again very good morning. Myself Jatin Puran Vairagi and we are learning chemistry of standard 12. આપણે લોકો ધોરણ 12 માં રસાયણ વિજ્ઞાન ભણી રહ્યા છીએ. એમાં ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 કયું છે? સરફેસ કેમિસ્ટ્રી. સરફેસ કેમિસ્ટ્રી એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. ઈ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો ચેપ્ટર 5 નો આજે બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે ખાસ કરીને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું એ જ ખાલી પ્રસ્તાવના જ ભણ્યા. આમ જુઓ તો ઓકે, ખાલી પ્રસ્તાવના વિશે જ પૃષ્ઠ શું હોઈ શકે, અંતરા પૃષ્ઠ એટલે શું, એને દર્શાવવા માટે ડેશ અથવા તો સ્લેશ નો ઉપયોગ થાય, પૃષ્ઠની જાડાઈ સરખી જ હોય કે અલગ હોય, કોના ઉપર આધાર રાખે, સપાટીને કેવી રીતે વધુ ચોખ્ખી બનાવી શકાય, આવી ચર્ચાઓ આપણે કરી ગયા. એટલે આમ જુઓ તો પ્રસ્તાવનાની રિલેટેડ ડિસ્કશન થયું. આજે આપણે એમાં આવનારી અને સાથે છેલ્લે એમાં જોયું હતું કે આજે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનને લગતા અધિશોષણ છે, ઉદ્દીપન છે, કલીલ છે, આવા ટોપિક આપણે ભણવાના છે. એમાંથી આજે આપણે ટોપિક ચાલુ કરીએ છીએ અધિશોષણ. ઓકે, આજનો આપણો ટોપિક ચાલુ થાય છે અધિશોષણ. હવે અધિશોષણ એટલે એને કહેવાય એડસોર્પ્શન. અધિશોષણને ઇંગ્લિશમાં કહેવાય એડસોર્પ્શન. સૌથી પહેલી વસ્તુ તો એ કે આ એક એવો શબ્દ છે કે જેને અધિશોષણને આપણે મોસ્ટ ઓફ એબ્સોર્પ્શન જ બોલ્યા હોય અત્યાર સુધી, એબ્સોર્પ્શન કહેતા હોય, બટ એકચ્યુઅલી અધિશોષણને એબ્સોર્પ્શન ના કહેવાય, એને એડસોર્પ્શન કહેવાય. આજે અધિશોષણની સાથે સાથે આપણે બીજા 3-4 શબ્દો પણ સમજવાના છીએ. રાઈટ, સૌથી પહેલા અધિશોષણ થી ચાલુ કરીએ. તો અધિશોષણ એટલે શું? તો કે માની લ્યો કે કોઈ બે કલાઓ એકબીજાના સંપર્કમાં આવે. કોઈ બે કલાઓ, બે કલા એટલે અવસ્થા હોય, આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી છે. કોઈ બે કલાઓ એકબીજાના સંપર્કમાં આવે. દાખલા તરીકે સપોઝ એક બંધ પાત્ર છે, એમાં સપોઝ આપણે કોઈ એક ઘન પદાર્થ મૂકી દીધો છે અને પછી એમાં વાયુ પદાર્થને આપણે એન્ટર કરી દઈએ છીએ. એક ઘન પદાર્થ નીચે જે બ્લુ કલર વાળો ભાગ જે છે આ ઘન પદાર્થ કોઈ પડ્યો છે સપોઝ, અને એની અંદર આપણે વાયુ પદાર્થ ઉમેરીએ છીએ, વાયુ ઉમેરીએ છીએ કોઈ પણ. તો એ વાયુને અમુક ચોક્કસ દબાણ પૂર્વક આપણે અંદર એન્ટર કરશું, પાત્ર બંધ કરી દેશું, એટલે વાયુના ઘટક કણો સપોઝ આવા છે, ગોળાકાર દેખાય છે સપોઝ. તો એ વાયુના ઘટક કણો આ આખા પાત્રમાં જેટલી જગ્યા છે ત્યાં બધી પ્રસરી જશે. ઓકે, ન્યા પ્રસરશે તો પ્રસરતા ઈ આ ઘન પદાર્થની સપાટીના સંપર્કમાં આવશે. ઘન પદાર્થની સપાટીના સંપર્કમાં આવશે એટલે ઘન પદાર્થની સપાટી ઉપર પણ ગોઠવાશે. તો આવી રીતે જ્યારે બે કલાઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એક કલાના ઘટક કણો પૃષ્ઠ પર, હવે આ બે સંપર્કમાં એમાં પૃષ્ઠ અથવા અંતરા પૃષ્ઠ કયું થયું? તો કે આ મેં ગઈકાલે કીધું, મતલબ આગલા લેક્ચરમાં સમજાવ્યું હતું કે બે કલાને જોડતી સપાટી, તો બે કલાને જોડતી સપાટી આ થઈ, તો એ પૃષ્ઠ અથવા અંતરા પૃષ્ઠ થયું. અને પૃષ્ઠ અથવા અંતરા પૃષ્ઠ ઉપર આ વાયુના ઘટક કણો એની સપાટી ઉપર જમા થાય છે. સપાટી ઉપર જમા થાય છે, પાછા એ અંદર નથી આવતા ઘનમાં, અહીંયા ક્યાંય અણુઓ હશે નહીં. રાઈટ, તો ખાલી સપાટી ઉપર થાય છે. એને કારણે એવું થાય કે બે કલાઓ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એક કલાના ઘટક કણો અને બીજી કલાના પૃષ્ઠ ઉપર અથવા અંતરા પૃષ્ઠ ઉપર જમા થાય. આ ઘટનાને, આ અણુઓ જે અહીંયા ગોઠવાણાને, એ ઘટનાને જ અધિશોષણ કહેવાય. સમજાણું? કોને અધિશોષણ કહેવાય? તો કે એક કલાના ઘટક કણો બીજી કલાની સપાટી ઉપર, સરફેસ ઉપર, પૃષ્ઠ ઉપર અથવા અંતરા પૃષ્ઠ, ગમે શબ્દ વાપરો હોય, એના ઉપર જ્યારે ગોઠવાય છે એ ઘટનાને અધિશોષણ કહેવાય. અને અધિશોષણમાં બીજું એક વાક્ય ક્યારેક એવું લખ્યું હોય કે જથ્થા કરતા સપાટી ઉપર એમની સાંદ્રતા વધી છે. જથ્થા કરતા સપાટી પર એટલે મેં કીધું બે મિક્સ થયું હોય, પણ હવે ઘન પદાર્થની અંદર વાયુના ઘટક કણો જાય છે તો કે નથી જતા, એટલે અંદર નથી જતા. એટલે જથ્થાની અંદર અહીંયા બધા જથ્થો પડ્યો છે ઘન પદાર્થનો, એની અંદર વાયુના ઘટક કણો નથી, અથવા ક્યાંક ભાગ્યે જશે તો એકાદા બે ઘટક કણો જાય, એ તો નિગ્લિજિબલ હોય, જાતા જ નથી એવું ધારેલી છે. તો જથ્થામાં એના ઘટક કણો નથી, તો જથ્થા કરતા તો ક્યાં છે વધુ? તો કે સપાટીમાં વધુ છે. તો જથ્થા કરતા સપાટી ઉપર જ્યારે સાંદ્રતા વધી જાય એટલે એનું પ્રમાણ વધી જાય.
સાંદ્રતા વધી જાય એટલે શું થાય તો કે એનું પ્રમાણ વધી જાય અને જ્યારે સાંદ્રતા વધી જાય એનું પ્રમાણ વધી જાય એ જે ઘટના થાય ને એને અધિશોષણ કહેવાય. એ ઘટનાને શું કહેવાય તો કે અધિશોષણ કહેવાય. એટલે આવું તમારી ટેક્સ્ટ બુકમાં તમે વાંચશો તો એમાં આવું વાક્ય વાપરેલું હશે કે જ્યારે બે કલાઓ છે એકબીજાના સંપર્કમાં આવે છે જથ્થામાં કરતા સપાટી ઉપર જ્યારે એની સાંદ્રતા વધી જાય એટલે આ ઈ થયું ને જથ્થામાં નથી સપાટી ઉપર છે વધુ તો એ ઘટનાને શું કહેવાય તો કે એ ઘટનાને કહેવાય અધિશોષણ. સાવ સાદી ભાષામાં અધિશોષણ મેં સમજાવ્યું સપાટી ઉપર જે ઘટક કણો જોડાય ને એ ઘટનાને અધિશોષણ કહેવાય. સમજાય છે? સપાટી ઉપર જોડાવાની ઘટના એને અધિશોષણ કહેવાય. સમજાય છે? ઓકે. હવે અધિશોષણ થયું ને ત્યાં બે વસ્તુઓ સંપર્કમાં આવી હોય. એક અધિશોષક અને બીજું અધિશોષિત. એક અધિશોષક શબ્દ આવ્યો હોય અને એક અધિશોષિત શબ્દ આવ્યો હોય. અધિશોષક એટલે શું તો કે સપાટી ઉપર અણુઓ ગોઠવાય છે જેના ઉપર ગોઠવાય જે અધિશોષણ કરે. આ અધિશોષણ જે કોણે કર્યું ભાઈ વાયુના ઘટક કણોએ કર્યું તો કે ના વાયુના ઘટક કણો તો જોડ્યા કોણે ક્યાં જોડાણા તો કે ઘનની સપાટી ઉપર. તો આ જે ઘન છે ને એને અધિશોષક કહેવાય. એવું નથી ઘનને જ કહેવાય આ ઉદાહરણમાં ઘનને કહેવાય. જે ના ઉપર અધિશોષણ થાય જેની સપાટી ઉપર અધિશોષણ થાય એને અધિશોષક કહેવાય. જે કરતું હોય અધિશોષણ કરતું હોય એને અધિશોષક કહેવાય અને જે અધિશોષાતું હોય આમાં અધિશોષણ થયું કોનું તો કે વાયુના ઘટક કણોનું. તો એ વાયુના જે ઘટક કણો છે એને શું કહેવાય તો કે અધિશોષિત. ઓકે. જે ના સપાટી ઉપર અહીં ઘનની સપાટી ઉપર તો ઘન શું થયું અધિશોષક. વાયુનું અધિશોષણ કોનું તો કે વાયુનું અધિશોષણ. તો વાયુ શું થયું આપણો અધિશોષિત. ફાઇન. તો અધિશોષણ એટલે સપાટી ઉપર જોડાવું. બહુ સાદા શબ્દોમાં કહું તો સપાટી ઉપર જોડાય અને સપાટી પર ગોઠવાય અથવા જોડાય અથવા આકર્ષાઈને જોડાય અને સાથે સાથે શું કીધું તો કે જથ્થા કરતા સપાટી પર સાંદ્રતા વધી જાય. જથ્થાની અંદર હોય સપાટી પર સાંદ્રતા વધી જાય એ ઘટનાને શું કહેવાય તો કે એને કહેવાય અધિશોષણ. અને અધિશોષણમાં બે ઘટકો ભાગ લેતા હોય. એક અધિશોષક હોય એક અધિશોષિત હોય. અધિશોષક હોય એ અધિશોષણ કરતું હોય અને અધિશોષિત હોય એ પોતે અધિશોષણ પામતું હોય પોતે ત્યાં ગોઠવાય. તો જેની સપાટી હોય એ અધિશોષક બનશે જે શોષાતું હશે એ અધિશોષિત બનશે. આટલું ક્લિયર છે? તો પહેલો શબ્દ સમજ્યા મિત્રો આપણે અધિશોષણ. હવે બીજો શબ્દ સમજીએ અપશોષણ. અપશોષણનું ઇંગ્લિશ થાય ડિસોર્પ્શન. ઓલું થયું એડસોર્પ્શન આ થયું ડિસોર્પ્શન. અપશોષણ એટલે શું તો કે બહુ સાદી લેંગ્વેજમાં કહું બહુ સરળ ભાષામાં કહું તો અધિશોષણનું વિરોધી ઘટના એની ઓપોઝિટ ઘટના એટલે અપશોષણ. મતલબ સપાટી ઉપર જોડાવું એને અધિશોષણ કહેવાય તો સપાટી છોડીને જાવું એને અપશોષણ કહેવાય. સપાટી પર ગોઠવાવું એને અધિશોષણ કહેવાય તો સપાટી છોડીને જાવું એને અપશોષણ કહેવાય. એનો મતલબ કે સપોઝ તમે કોઈ પદાર્થ લીધો છે ઘન પદાર્થ છે તમારી પાસે કોઈ અને એની સપાટી ઉપર કોઈ ઘટક કણો અધિશોષિત થયેલા છે સપાટી ઉપર ગોઠવાયેલા છે એટલે અધિશોષિત થયેલા છે. હવે માની લો કે તમે આનું તાપમાન વધારો તો વાયુના ઘટક કણો સપોઝ ગોઠવાણા હોય આમાં જોયું હોય તો તમે તાપમાન વધારશો એટલે આ જે ઘટક કણો જોડાય છે વાયુ તો પાછા વાયુ બનવાનો પ્રયત્ન કરે. વાયુનો પ્રવાહી એ વાયુ બનવાનો પ્રયત્ન કરે. તાપમાન જેમ વધતું જાય એમ તો ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ બનવાનો પ્રયત્ન થતો જાય. તો જેમ તાપમાન વધારશો એટલે આ વાયુના ઘટક કણો જે ગોઠવાયેલા છે એ શું થાય તો કે પાછા વાયુ બની અને મુક્ત વાતાવરણમાં ફરવા માંડે. તો મુક્ત વાતાવરણ બની ફરવા માંડે એટલે શું તો કે સપાટી છોડી અને પાછા વાતાવરણમાં જાય. અહીંયા શું થતું હતું તો કે સપાટી પર આવતા હતા ગોઠવાવા માટે. જ્યારે આમાં તો કે સપાટી છોડીને જાય છે આ સપાટી છોડીને જવાની ઘટના એને કહેવાય અપશોષણ. સપાટી છોડીને જવાની ઘટના
અથવા સપાટી પરથી દૂર થવાની ઘટના, સપાટી છોડીને જવાની ઘટના અથવા સપાટીથી દૂર જવાની ઘટના એને કહેવાય અપશોષણ. રાઈટ? તો અપશોષણ ખબર પડી. આ અધિશોષણ એનું ઉલટું એટલે અપશોષણ. તાપમાન વધે તો અપશોષણ વધશે અને દબાણ ઘટશે ને તો અપશોષણ વધશે. તાપમાન વધશે તો અપશોષણ વધશે, દબાણ ઘટશે તો. માની લો કે આપણે અહીંયા તમે જુઓ તો મેં લગભગ છૂટા થોડાક સપાટી પર અણુઓ જોડ્યા છે અને વાયુ કંઈક અમુક ચોક્કસ દબાણે મેં એવું કીધું હતું. હજી આપણે મન થયું કે આમાં આપણે દબાણ વધારી દઈએ એટલે આમાં હજી વધારે વાયુ ઉમેરો એટલે ચોખ્ખી વાત છે અંદર વાયુના ઘટક કણો બહુ વધી જાય અને વાયુના ઘટક કણો બહુ વધી જાય તો અંદર વાયુનું દબાણ વધેરું ને. આપણે શું કર્યું? અંદર વાયુ ભર્યો એટલે દબાણ વધ્યું. દબાણ વધશે એટલે અહીંયા પેલા ઓછા દબાણ જેટલા ઘટક કણો હતા એના કરતા વધુ ઘટક કણો જોડાશે. સમજ્યા કે નહીં છોકરાઓ? એના કરતા વધુ, કારણ કે દબાણપૂર્વક વાયુના ઘટક કણો આવશે એટલે જે અમુક છૂટાછવાયા આંટા મારતા હતા એ પ્રેશરથી નીચે આવશે એટલે સપાટી પર અધિશોષણ પામશે. અને સપાટીને એકવાર અડ્યા એટલે સપાટી ઉપર તો અણુઓ છે એ નીચે એને આકર્ષવાનો પ્રયત્ન કરતા જ હોય. સપાટી પર જ શું કામ અધિશોષાય? તો કે સપાટી પરના અણુઓની ઊર્જા વધુ હોય અને સપાટી પરના અણુઓ છે ને એ નીચે ખેંચવા માટે તત્પર હોય એટલે અહીંયા જોડી ગયા. તો દબાણ વધ્યું તો અધિશોષણ વધ્યું. પણ માની લો કે હું એમ કહું કે હવે આમાંથી આપણે દબાણ ઘટાડી નાખીએ, આમાંથી થોડુંક રિલીઝ કરીએ, થોડુંક પાત્ર ખોલ નાખીએ તો વાયુના ઘટક કણો જવા મળશે. વાયુના ઘટક કણો બહાર જવા માંડે તો અહીંયા જે પ્રેશરથી જે નીચે આવ્યા હતા એ બધાય પણ હવે ધીમે ધીમે સપાટી છોડીને જવા માંડે. સપાટી છોડીને જવા માંડે એનો મતલબ શું થયું? તો કે અપશોષણ થવા માંડે. એટલે દબાણ ઘટાડશો તો અપશોષણ વધશે, દબાણ વધારશો ને તો અધિશોષણ વધશે, પણ દબાણ ઘટાડશો ને તો અપશોષણ વધશે. સમજાય છે? તો અધિશોષણ અને અપશોષણ એકબીજાની વિરોધ ઘટનાઓ છે. સપાટી પર જોડાય એ અધિશોષણ અને સપાટીથી દૂર થાય એ અપશોષણ. સપાટી પર જોડાય તો અધિશોષણ, સપાટી છોડીને જાય તો અપશોષણ. ક્લિયર છે બે શબ્દો? ત્રીજો શબ્દ સમજીએ. અવશોષણ. ત્રીજો શબ્દ સમજીએ અવશોષણ. અને અવશોષણને ઇંગ્લિશમાં કહેવાય એબ્સોર્પ્શન. તો અત્યાર સુધી આપણે જે એબ્સોર્પ્શન સમજતા અધિશોષણને, એક્ચ્યુઅલી એનો મતલબ થાય અવશોષણ. અવશોષણ એટલે શું? તો કે અવશોષણ એટલે બે કલાઓ એકબીજાના સંપર્કમાં આવશે પણ એકબીજામાં કમ્પ્લીટ મિક્સ થઈ જશે. ખાલી સપાટી ઉપર નહીં, સપાટી ઉપર સાંદ્રતા વધી જાય ને એવું નહીં, બે આખા જથ્થામાં એકબીજામાં મિશ્ર થઈ જાય તો એ ઘટનાને શું કહેવાય? તો કે અવશોષણ. દાખલા તરીકે એક પાત્ર હોય, એમાં પાણી લીધેલું છે સપોઝ, અને એમાં તમે ખાંડ ઓગાળો, ખાંડ ઉમેરો તો ખાંડના અણુઓ ખાલી પાણીની સપાટી ઉપર જ રહેશે? તો કે નહીં રહે. આખા દ્રાવણમાં ખાંડ હશે, આખા દ્રાવણમાં. એનો મતલબ કે બે એકબીજામાં કમ્પ્લીટ મિક્સ થયા છે તો એ ઘટના કઈ થઈ? અવશોષણ. રાઈટ? એવી જ રીતે માની લ્યો કે તમે સ્પંજ લ્યો, સ્પોન્જ. આમ તો સ્પંજ જેવો શબ્દ અસ્તિત્વમાં જ નથી, આમ છતાં માની લો કે આપણે જેને સ્પંજ કહીએ એ લઈએ અને એના ઉપર થોડું પાણી નાખીએ તો પાણી આમ સપાટી પર જ રહી જશે? તો કે ના. તો કે સપાટી પર નહીં રહે પણ ઈ આખું સ્પંજ ભીનું થઈ જશે, નીચે સુધી જશે. તો ઈ કઈ ઘટના કઈ થઈ? તો ઈ ઘટના થઈ અવશોષણ. ઈ ઘટના કઈ થઈ? અવશોષણ થઈ. કારણ કે પાણી સ્પંજમાં આખા સ્પંજમાં અંદર જશે અને આખા સ્પંજમાં અંદર જશે એટલે ઈ ઘટના કઈ થઈ? તો કે અવશોષણ થઈ. અવશોષણ એટલે આખા જથ્થા એકબીજામાં મિક્સ થઈ જાય અને અધિશોષણ એટલે ખાલી સપાટી ઉપર મિક્સ થાય. આઈ રિપીટ, અધિશોષણ એટલે ખાલી સપાટી ઉપર મિક્સ થાય અને અવશોષણ એટલે આખા જથ્થા મિક્સ થાય. દાખલા તરીકે પાણી લઈ અને એમાં હું રેડ કલર નાખું, પાણીમાં દ્રાવ્ય હોય એવો, તો આખું પાણી રેડ થઈ જાય? તો કે તો ઈ ઘટના કઈ થઈ? તો કે અવશોષણ થઈ. સમજાય છે? આખા જથ્થા અંદર ઉતરી જાય તો ઈ અવશોષણ થાય. દાખલા તરીકે પાણીની વરાળ છે એટલે વાયુ થયું, પાણીની વરાળ. હવે ઈ પાણીની વરાળ છે
એને આપણે એક કેલ્શિયમ ક્લોરાઇડ સાથે એની અભ્યાસ કરાવીએ અને એક સિલિકા જેલ સાથેનો અભ્યાસ કરાવીએ. એક પાણીની વરાળનો એક કેલ્શિયમ ક્લોરાઇડ અને એક સિલિકા જેલ બેયનો જો આપણે અભ્યાસ કરવો હોય, બેયની ચર્ચા કરવી હોય તો પાણીની વરાળ કેલ્શિયમ ક્લોરાઇડના સંપર્કમાં આવશે ને એટલે કેલ્શિયમ ક્લોરાઇડ આખું ભીંજાઈ જશે. તો એમાં પાણીની વરાળ કેલ્શિયમ ક્લોરાઇડ સાથે કઈ ઘટના આપશે તો કે અવશોષણ થશે. આખા કેલ્શિયમ ક્લોરાઇડની અંદર પાણીનું શોષણ થશે. કેલ્શિયમ ક્લોરાઇડની ખાલી સપાટી પર નહીં, સપાટી પરથી નીચે આખો કેલ્શિયમ ક્લોરાઇડના જેટલો તમે જથ્થો લીધો છે બધામાં પાણીની વરાળ અંદર જશે એટલે કે પાણી અંદર જશે એટલે અવશોષણ થશે. પણ સિલિકા જેલ નાખશો તો સિલિકા જેલની માત્ર સપાટી ઉપર જ ઈ ઘટના બનશે તો ઈ શું થશે તો કે અધિશોષણ થશે. સમજાય છે? તો પાણીની વરાળ છે એમનું જો ખાલી સપાટી ઉપર શોષણ થતું હશે તો ઈ અધિશોષણ અને પાણી અંદર ઉતરી જતું હશે તો ઈ અવશોષણ. અને અવશોષણ અને અધિશોષણ આ બંને શબ્દો ઘટના બનતી હોય ત્યારે એમને કોમનલી શોષણ એટલે કે સોર્પ્શન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય એને? સોર્પ્શન એટલે કે શોષણ. શોષણ એટલે આપણે એબ્સોર્પ્શન કહી દેતા હોય. એક્ચ્યુઅલી હવે ખબર પડી કેટલા બધા શબ્દો છે. એડસોર્પ્શન, એબ્સોર્પ્શન, ડિસોર્પ્શન અને સોર્પ્શન. ઓકે? એડસોર્પ્શન, સોર્પ્શન, ડિસોર્પ્શન, એબ્સોર્પ્શન. હવે 4-5 શબ્દો આપણે ભણ્યા છે. હવે આપણે અહીંયા અધિશોષણ જ મેઇન ફોકસ કરવાનું છે. અધિશોષણ ટોપિક છે. એને અસર કરતા પરિબળોને બધું ભણવાનું આવશે ડિટેલમાં. પણ એને લગતા જે કઈ ટર્મ્સ હતી, એક અપશોષણ છે, એક અવશોષણ છે અને એક શોષણ છે, એ આપણે બહુ ક્લિયરલી સમજ્યા. આટલું ક્લિયર થાય છે? ફાઇન. હવે અધિશોષણ છે એમાં આપણે થોડાક ઉદાહરણથી આપણે સમજવું હોય કે સર હજી અધિશોષણ સપાટી ઉપર થતું હોય એ સમજાવું. એ સમજાવવું એ પહેલા સિલિકા જેલ ફરી એકવાર આપણને પ્રશ્ન થાય. સિલિકા જેલ એટલે તો કે સિલિકા જેલ કેટલા લોકોએ જોઈ છે આમાંથી સિલિકા જેલ? પ્લીઝ રેઝ યોર હેન્ડ. હાથ ઊંચો કરો પ્લીઝ જેમને સિલિકા જોયેલું. યસ, વેરી ગુડ. હવે સિલિકા જેલ તમે જોઈ છે અથવા નથી જોઈ તો હું કહી દઉં છું. તમે લોકો જ્યારે કોઈ પણ નવી વસ્તુ લ્યો, જેમ કે પાણીની બોટલ નવી લ્યો, સેન્ડવિચનું ટોસ્ટર નવું લ્યો, બ્રાન્ડેડ શૂઝ લ્યો નવા, લંચ બોક્સ લ્યો, તો આવી દરેક આઈટમમાં એક પડીકી આવે અંદર. બસ એ પડીકી એટલે સિલિકા જેલ. પ્રશ્ન થાય કે સર એ પડીકી શું કામ રાખેલું છે? અમારે શું સિલિકા જેલ અમે ક્યાં માંગી હતી? તો કે એ આવી વસ્તુઓની અંદર એટલે રાખ્યું હોય કે સિલિકા જેલ છે એ ભેજ શોષક છે, એ અધિશોષક તરીકે કામ કરશે. ભેજ શોષક પદાર્થ છે અને ભેજ શોષક પદાર્થ છે એટલે આવી રીતે તમે બોટલ કે નાસ્તા લંચ બોક્સ કે શૂઝ કે એવું કંઈ લેતા હોય તો એમાં જે કંઈ ભેજ રહેલો હોય, એમાં જે કંઈ ભેજ હોય ભૂલે ચૂકે અથવા આવે તો એ ભેજનું પોતે શોષણ કરી લે અને અંદર ભેજ રહેવા ન દે. એટલે તમે જ્યારે બોટલ લંચ બોક્સ કે કંઈ ખોલો ત્યારે વાસ ના આવે. નકર ભેજની વાસ બહુ ખરાબ આવે. હવે તમે નવી બોટલ લ્યો ને એમાં વાસ આવતી કે આવી બોટલ નથી લેવી. ઓકે? એટલે એ વાસ ના આવે, ભેજ શોષી લે એટલા માટે એક પેલું. બીજું, ભેજ શોષે એનો એક ફાયદો ખાલી વાસ ના આવે એટલો જ નથી. ભેજ શોષાઈ જાય એટલે બીજું કે અંદરની સપાટી એ બોટલની અને સ્ટીલની લેતા હોય તો કટાઈ નહીં. ભેજને કારણે કટાઈ છે, કટાઈ નહીં. ત્રીજું, ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમ કે સેન્ડવિચ ટોસ્ટર કે એવું કંઈ હોય તો એમાં ઇલેક્ટ્રિકલી કંઈ, કારણ કે ભેજને કારણે તો ઇલેક્ટ્રિક વસ્તુમાં ખામી આવે. તો ઇલેક્ટ્રિક ખામી ના આવે, કટાઈ ન જાય, વાસ ન આવે, આવા બધા જ પ્રોબ્લેમ્સ દૂર કરવા માટે એમાં નાનકડી પડીકી મૂકવામાં આવે જે સિલિકા જેલ હોય છે. એ સિલિકા જેલ છે એ પ્રબળ ભેજ શોષક તરીકે કામ કરે છે. રેડી? હવે આ અધિશોષણના થોડાક ઉદાહરણ હજી સમજવો હોય તો આપણે સમજી શકીએ. જેમ કે એક પાત્રમાં એક વાયુ ભરેલો હોય. સપોઝ એક પાત્રમાં વાયુ ભરેલો છે, રાઈટ? અને ઈ પાત્રમાં વાયુ ભરેલો છે એટલે એનું એક ચોક્કસ દબાણ હશે. બંધ પાત્ર છે એટલે ચોક્કસ દબાણ છે. હવે એ પાત્રમાં જો હું એક્ટિવેટેડ ચારકોલ થોડો ઉમેરી દઉં, ચારકોલ એટલે કોલસો, ચારકોલ એટલે કોલસો, તો થોડોક હું ચારકોલ ઉમેરી દઉં અને પછી હું જો આનો અભ્યાસ કરું ને પાછો તો ઈ જે વાયુઓ હશે ને અંદર ભરેલા એનું દબાણ ઘટી ગયું હશે. આપણે ચારકોલ ઉમેરતા પહેલા દબાણમાં આવ્યું
ચારકોલ ઉમેર્યા પછી થોડી વાર પછી પાછું દબાણ આપ્યું, તો પહેલા દબાણ વધુ હતું વાયુઓનું, હવે દબાણ ઘટી ગયું. તો કે સર એવું શું થયું, જાદુ કર્યું, કઈ દબાણ ઘટી ગયું? તો કે ના, જાદુ થોડું થાય. શું થાય? તો કે કેમિસ્ટ્રી થાય, કેમિકલ રિએક્શન થાય. શું રિએક્શન થાય? તો કે અહીંયા ભાઈ જેવો ચારકોલ નાખ્યો એટલે શું થયું? તો કે આમાં વાયુના અણુઓ જે છૂટા છવાયેલા મસ્ત આટા મારતા હતા એ લોકો ફટાફટ આના આકર્ષણને કારણે એની સપાટી ઉપર ગોઠવવા માંડશે, અને એની સપાટી ઉપર જેટલા ગોઠવાઈ જશે એટલા આમાંથી દૂર થશે. એટલા દૂર છે કારણ કે છાનું મોના બેસી ગયા. તો છાનું મોના બેસી જાય એટલે ગામમાં નડતા બંધ થાય. કોકને ન નડવું એવું કઈ કરવું હોય, વિચાર આવે તો સૌથી મસ્ત કામ શું કરાય? તો કે છાનું મોનું આપણે બેસી જવાય. બસ આપણે કોકને ન નડીએ એટલે કોઈ આપણને નડવાના નથી. આનું એવું જ થયું. શું થયું? તો કે જેટલા અણુઓ આટા મારતા હતા મસ્ત એકદમ, એ બધા છાનું મોના બેસી ગયા. છાનું મોના બેસી ગયા એટલે અહીંયા તો કે અહીંયા જે વાયુઓના અણુઓ જે હતા એ ઓછા થઈ ગયા, એને કારણે દબાણ ઓછું થઈ ગયું. સિમ્પલ. હમણાં લોકડાઉન થયું તો લોકડાઉનમાં રસ્તાઓ પરનો ટ્રાફિક કેમ ઓછો થઈ ગયો? બરાબર. તમારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં જે વાર લાગતી ઓછી થઈ ગઈ. શું કામ થઈ ગયું? તો કે લોકો છાનું મોના બેસી ગયા. ક્યાં? તો કે ઘરમાં સમજીને બેઠા, પરાણે બેસાડ્યા પોલીસ વાળા, એ પછીનો પ્રશ્ન છે. પણ એ બેસી ગયા એટલે શહેરમાં ટ્રાફિક ઘટ્યો. ટ્રાફિક ઘટ્યો એટલે જે ટ્રાફિકનું જે દબાણ આવતું, રસ્તાઓ ઉપર જે ટ્રાફિક જામ થતો એ નથી થતો. અહીંયા એ થયું. તો એક પાત્રમાં વાયુ ભર્યો તો દબાણ માંગ્યું, પછી ચારકોલ નાખીને અમુક સમય પછી પાછું દબાણ માંગ્યું તો વાયુનું દબાણ ઘટ્યું. આ ઘટેલી નિશાની દર્શાવે છે કે વાયુના અણુઓ છે એ ચારકોલની સપાટી પર અધિશોષણ પામતા હોવા જોઈએ. જેમ કે તમે આવું ઘણીવાર ક્યાંય લખ્યું છે, પેલેડિયમની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ. તો પેલેડિયમની સપાટી પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય છે. સિમ્પલ, રાઈટ? એટલે કે હાઇડ્રોજન વાયુ પેલેડિયમ ધાતુની સપાટી ઉપર જમા થાય છે. એક બીજું ઉદાહરણ જોઈએ તો એક્ચ્યુઅલી આમાં શું થયું? ચારકોલને કારણે અહીં કોલસો નાખ્યો છે. કોલસો અથવા ચારકોલ શબ્દ વાપરો તો કોલસો ઉમેરતા શું થયું? તો કે વાયુનું દબાણ ઘટ્યું. હું અહીંયા ટૂંકમાં લખું છું, તમારે ટેક્સ્ટ બુકમાં બહુ સરસ લખેલું હશે. અને વાયુનું દબાણ ઘટે છે એના માટે તો કે ભાઈ અધિશોષણ જવાબદાર હશે, રાઈટ? પછી બીજું છે કે માની લો કે કોઈ રંગીન દ્રાવણ છે, એનિલિન બ્લુ અથવા મિથિલિન બ્લુ નું કોઈ દ્રાવણ છે, દાખલા તરીકે બ્લુ રંગનું દ્રાવણ હોય તો એ બ્લુ રંગનું દ્રાવણ એક બીકરમાં ભર્યું છે એટલે એમાં બ્લુ રંગ, તો કે બ્લુ રંગ તો આખા દ્રાવણમાં મસ્ત સ્પ્રેડ થઈ ગયેલો હોય, એના રંગના કણો છૂટા છૂટા આખા પાત્રમાં ફેલાઈ ગયો હોય. હવે એમાં હું ચારકોલ નાખું, કોલસાનો ભૂકો નાખું તો કે એમાં તમે એટલે રંગીન બ્લુ કલરના રંગ વડો, આપણે મિથિલિન બ્લુ નું ઉદાહરણ લીધું તો એ બ્લુ કલરના દ્રાવણનું એક બીકર ભર્યું હતું એટલે બ્લુ કલરનું દેખાતું, એમાં આપણે કોલસાનો ભૂકી નાખી ચારકોલ એટલે, અને એક્ટિવેટેડ ચારકોલ એટલે એકદમ ફાઇન પાવડર હોય ચારકોલનો, કોલસાનો એકદમ બારીક ભૂકો, અને એને પાછો અમુક ચોક્કસ તાપમાને ગરમ કરીને એની ક્ષમતા વધારેલી હોય એટલે એને કહેવાય એક્ટિવેટેડ ચારકોલ, એક્ટિવેટ કરેલો છે. એટલે ચારકોલનો ભૂકો નાખ્યો, ભૂકો નાખશો અમુક સમય પછી જોશો ને તો એ જે બીકરમાં જે દ્રાવણનો રંગ દેખાતો હતો ને એ ધીમે ધીમે રંગની તીવ્રતા ઘટી જશે અને રંગવિહીન થઈ જશે. તો કે લે આ બ્લુ રંગ મસ્ત દ્રાવણ ભર્યું હતું બીકરમાં, એમાં ચારકોલ નાખ્યો તો દ્રાવણમાં રંગની તીવ્રતા ઘટી. કેમ ઘટી? ક્યાં ગયો રંગ? તો કે રંગ ક્યાં ગયો? તો કે માની લો કે આ ચારકોલ છે એની સપાટી ઉપર રંગના મિથિલિન બ્લુના રંગના અણુઓનું શું થઈ ગયું હશે? તો કે અધિશોષણ. એટલે બ્લુ રંગના ઘટકો બધા ક્યાં જમા થઈ ગયા? તો કે ચારકોલ ઉપર, અને બધા ચારકોલ ઉપર જમા થઈ ગયા તો દ્રાવણમાંથી તો કે દૂર થઈ ગયા, અને દ્રાવણમાંથી દૂર થઈ ગયા એટલે એમનો રંગ દૂર થાય છે. સમજાય છે? ગુડ. સેમ એટલે મિથિલિન બ્લુના દ્રાવણને રંગવિહીન કરે છે. ઓકે, એક આપણે દબાણ ઘટે છે ઉદાહરણ કોઈ મિથિલિન બ્લુના દ્રાવણને રંગવિહીન કરે છે ઉદાહરણ આપ્યું. હજી આપણે આપી શકાય, માની લો કે પીળા રંગની ખાંડ છે, જે ઉદાહરણ આપણે એડ કરી દઈએ. પીળા રંગની ખાંડ છે. પ્રશ્ન થાય કે સર પીળા રંગની થોડી ખાંડનો રંગ તો સફેદ હોય. એ તો આપણી પાસે જે ખાંડ આવે છે એ પ્રોસેસ થયેલી આવે છે એટલે એ સફેદ રંગ છે. ખાંડ બનતી હોય એ ક્યારેક જોવા જાય અથવા ભૂલે ચૂકે જોવાઈ જાય તો કદાચ આમાંથી 50% લોકો તો એવા હોય કે ખાંડ ખાવાનું બંધ કરે, એટલી સરસ પ્રોસેસ હોય, રાઈટ? અને એ આખો કદડો નીકળતો હોય
અને એમાંથી પછી ધીમે ધીમે ખાંડ, એટલે ખાંડમાં પછી કલરની ઇમ્પ્યોરિટી રહી ગઈ હોય, અશુદ્ધિ રહી ગઈ હોય, એ વધારાના રંગને દૂર કરવા માટે કદાચ આ વાપરી શકાય. એટલે આપણે માની લો કે આપણે રંગવાળી ખાંડ આવી ગઈ છે, પીળા રંગવાળી, અથવા તો આજે દિવાળીના તહેવારોમાં મુખવાસ લ્યો ત્યારે આવી જાત જાતના રંગ કરેલી નાની નાની સાકરના કટકા મળે, તો એવું લઈ આવ્યા માની લો કે પીળા રંગની, અને એક બીકર લઈ એમાં પાણી નાખીને ખાંડ ઓગાળી નાખી અથવા સાકર ઓગાળી નાખી, તો કેવું દ્રાવણ થયું? તો કે પીળા રંગનું દ્રાવણ થયું. ઈ પીળા રંગના દ્રાવણમાં છે, એમાં તમે ચારકોલ ઉમેરો, એમાં તમે ચારકોલ એટલે કોલસો ઉમેરો, તો એમાંથી ઈ ખાંડના દ્રાવણનો પીળો રંગ છે એ ક્યાં? તો કે દૂર થઈ જશે અને દ્રાવણ રંગવી થઈ જશે. એનું પાછું તમે સ્ફટિકીકરણ કરો, ક્રિસ્ટલાઇઝેશન કરો, એટલે કે એમાંથી પાછી પાણી દૂર કરો અને એનું અવક્ષેપન કરો, તો એ સ્ફટિકીકરણના અંતે પાછી સફેદ ખાંડ મળશે. જે પીળી ખાંડ હતી એને ઓગાળી, એમાંથી પીળો રંગ દૂર કર્યો, પાછી એને જમાવી એટલે કે એનું સ્ફટિકીકરણ કર્યું, ક્રિસ્ટલાઇઝેશન કર્યું, અને આ સ્ફટિકીકરણ દરમિયાન પીળો રંગ દૂર થયો. એ ઘટના કઈ થઈ? તો કે એ ઘટના અધિશોષણની ઘટના થઈ. શું થયું? તો કે ચારકોલની સપાટી ઉપર પીળા રંગના અણુઓનું અધિશોષણ થયું. ચારકોલની સપાટી, આમાં જેમ ચારકોલની સપાટી ઉપર બ્લુ રંગના અણુઓનું અધિશોષણ થયું, સેમ એવી જ રીતે ચારકોલની સપાટી ઉપર પીળા રંગના અણુઓનું અધિશોષણ થાય છે. ક્લિયર? ઓકે, એક ઉદાહરણ, 2, 3 અને હજી એક ઉદાહરણ ચોથું આપની ટેક્સ્ટબુક મુજબ જ આપીએ તો સિલિકા જેલ વાળું ઉદાહરણ લખી શકાશે. સિલિકા જેલ માટે તમે ગમે ઉદાહરણ લઈ શકો, પાણીની બોટલનું લઈ શકો, અથવા ટિફિન બોક્સનું લઈ શકો, બ્રાન્ડેડ શૂઝનું લઈ શકો, ઇલેક્ટ્રિક આઇટમ, સેન્ડવિચ ટોસ્ટર ને એવું બધું છે, એમનું કોઈ પણ ઉદાહરણ લખી શકો, રાઈટ? અથવા સિલિકા જેલ આ વાયુ ભરેલું દબાણ ઘટાડે છે, એ પણ લખી શકો. તો અહીંયા મિત્રો આપણે બેઝિકલી અધિશોષણની ચર્ચા કરી, અલગ અલગ સરસ મજાના ઉદાહરણથી અધિશોષણ સમજાવ્યું, અપશોષણ સમજાવ્યું, અવશોષણ સમજાવ્યું અને શોષણ સમજાવ્યું. અધિશોષણ ફરી એકવાર આખું મસ્ત હાઇલાઇટ લઈ લે. અધિશોષણ એટલે શું? સાથે બોલતા જાઓ, ચલો સમજાણું હોય, યાદ હોય તો સાથે બોલતા જાઓ, ચલો ફટાફટ. અધિશોષણ એટલે તો કે યસ સર, અધિશોષણ એટલે સપાટી ઉપર જે શોષણ થાય, સપાટી ઉપર જે ગોઠવાય એ અધિશોષણ. સપાટી છોડીને દૂર જાય એ તો કે એ અપશોષણ. સપાટી થી એકબીજાના સંપર્કમાં આખે આખા પ્રસરી જાય. દાખલા તરીકે હું એક વાયુ છે, અવશોષણ હજી આ એક વાયુ છે X નામનો, એને હું એક પાત્ર લઈ લીધું છે, એમાં હું Y નામનો વાયુ ઉમેરું, તો Y નામનો વાયુ ઉમેરું તો ઈ બે વાયુ એકબીજામાં, તો કે સર ઈ બે વાયુ એકબીજામાં કમ્પ્લીટ પ્રસરી ગયા હોય તો એ અવશોષણ થઈ. અથવા પાણીમાં હું CO2 વાયુ પસાર કરું તો કઈ સપાટી પર CO2 આમ પલોટી વાળી બેસે, તો કે ના, ઈ પાણીની અંદર જાય, સાદી સોડા મસ્ત બને, રાઈટ? તો એ બધા ઉદાહરણ થયા તો કે અવશોષણના થયા. અને અધિશોષણ અને અવશોષણ બંને થતા હોય ત્યારે એમને સામાન્ય રીતે આપણે શોષણ તરીકે સમજાવતા હોઈએ છીએ. જો મિત્રો આ ચેપ્ટર એકદમ ઈઝી છે, દાખલાઓ ગણતરી એવું નથી, પણ થિયરી બેઝ ચેપ્ટર છે અને અમુક શબ્દો આગળ જતા બહુ નવા આવશે. ખાસ કરીને કલીલ ને બધા ટોપિક આવશે, એમાં થોડાક આવા શબ્દો નવા આવશે. તો મારી એવી ઈચ્છા છે તો કરતા જશો કે ચેપ્ટર સાથે સાથે કરતા જાઓ, કે જેથી કરીને આમ એકદમ ઈઝી મજા આવે એવું ચેપ્ટર છે. તમે જો આમાં ભલે શબ્દો નવા આવ્યા પણ આમ સમજવામાં તકલીફ પડે, થોડીક વાર માથું પકડવું પડે એવું કાંઈ નહીં, બરાબર? તો તમને સમજવામાં ઈઝી રહેશે. તો સાથે સાથે તૈયાર પણ કરતા જજો. આજ પૂરતું આટલું, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.